શું તમે પણ રોજ ભગવાનને દીવો કરો છો, પરંતુ એક મોટી ભૂલ તો નથી કરતા ને? ઘીનો દીવો કરવો કે તેલનો? માતાજીને કયો દીવો વધારે પ્રિય છે? અને ખોટો દીવો કરવાથી પૂજાનું ફળ ઓછું થઈ શકે છે. આજે આપણે જાણીશું શાસ્ત્રો અને પરંપરા અનુસાર સાચો જવાબ. આ માહિતી દરેક ભક્તને જાણવી જોઈએ, એટલે વિડીયો સુધી જરૂર જોતા રહેજો. જય માતાજી મિત્રો. આપણા ઘરમાં રોજ સવારે કે સાંજે ભગવાન અને માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજામાં દીવો કરવાનું ખૂબ મહત્વ છે, પરંતુ ઘણા ભક્તોના મનમાં એક પ્રશ્ન રહે છે કે ભગવાન માટે ઘીનો દીવો કરવો કે તેલનો? માતાજીને કયો દીવો વધુ પ્રિય છે? હિન્દુ ધર્મમાં દીવો માત્ર પ્રકાશ નથી, તે શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ઘીનો દીવો કેમ મહત્વનો માનવામાં આવે છે? શાસ્ત્રો અનુસાર ગાયના શુદ્ધ ઘીનો દીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો પ્રગટાવવાથી સાત્વિકતા વધે છે, મનને શાંતિ મળે છે અને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી તથા અન્ય દેવતાઓ પ્રસન્ન થાય છે. ઘીનો દીવો ખાસ કરીને લક્ષ્મી પૂજન, વિષ્ણુ પૂજન, સત્યનારાયણ કથા, શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. તેલનો દીવો કેમ કરવામાં આવે છે? તેલનો દીવો પણ ખૂબ મહત્વનો છે. ખાસ કરીને તેલ અથવા સરસવના તેલનો દીવો ઘણો ધાર્મિક કાર્યોમાં ઉપયોગ થાય છે. તેલનો દીવો નકારાત્મક શક્તિઓ દૂર કરવા, શનિદેવની કૃપા મેળવવા, રક્ષણાત્મક શક્તિ વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. માતાજીને કયો દીવો કરવો જોઈએ? ઘણા સ્થળોએ માતાજીને ઘીનો દીવો વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે તે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. પરંતુ કેટલીક પરંપરાઓમાં તેલનો અખંડ દીવો પણ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે દીવો ઘીનો હોય કે તેલનો, તે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો માતાજી જરૂર પ્રસન્ન થાય છે. યાદ રાખવાની ખાસ વાત: દીવો હંમેશા સ્વચ્છ જગ્યાએ કરો. કપાસની શુદ્ધ વાટનો ઉપયોગ કરો. પૂજા દરમિયાન મનમાં સારા વિચારો રાખો. દીવો ભક્તિભાવથી કરો, કારણ કે ભગવાનને વસ્તુ કરતાં ભાવ વધુ પ્રિય હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક, એક શેર અને અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, જય મેલડીમાં, જય અંબેમાં, જય માતાજી.